शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। स एषैः प्रविष्टः आनखाग्रेभ्यः यथाक्षुरः क्षुरधाने वहितस्यात् विश्वम्भरो वा विश्वम्भरकुलाये तन्न पश्यन्ते अकृष्णो हि सः प्राणन्नेव प्राणो नाम भवति वदन्वा पश्यंश्चक्षुः शृण्वन् श्रोत्रम् मन्वानो मनः तानि अस्यैतानि कर्मनामान्येव सयोतः एकैकमुपास्ते न स वेद अकृष्णो ह्येषः अतः एकैकेन भवते। त्वेषाक्षुरः क्षुरधाने अवहितस्यात् जिनको अस्त्र हो વાણની પેટીમાં કોઈ એક ખૂણામાં મૂકેલો હોય, વિશ્વંભરો વા વિશ્વંભર કુલાય અથવા જેવી રીતે અગ્નિ કાષ્ઠમાં સર્વત્ર સામાન્ય રીતે વ્યાપ્ત હોય તો અગ્નિની કાષ્ઠમાં વ્યાપ્તિ એ ચૈતન્યની સામાન્ય અભિવ્યક્તિ અને અસ્ત્રાની પેટીમાં એક વિશેષ અભિવ્યક્તિ. એટલે દેહમાં ચૈતન્ય સર્વત્ર વ્યાપ્ત છે છતાં પણ હૃદયમાં અર્થાત શુદ્ધ અંતઃકરણમાં એ વિશેષતા આત્મરૂપે એના પૂર્ણ સ્વરૂપમાં એનું જ્ઞાન થાય છે. તમને પશ્યંતી, પરંતુ અજ્ઞાનને કારણે મનુષ્યો એને જોતા નથી, એને જાણતા નથી. વિદ્યમાનો યથા રાત્રૌ પ્રકાશો ન પ્રકાશતે, જે રીતે રાત્રે પણ સૂર્યનો પ્રકાશ સૂક્ષ્મ રૂપમાં વિદ્યમાન છે એવી એક માન્યતા, અથવા રાત્રે પણ સૂર્ય પ્રકાશ રહ્યો છે પરંતુ ન પ્રકાશતે. જે લોકો પૃથ્વી પર સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય એમના માટે એ સૂર્ય હોવા છતાં પ્રકાશમાન નથી, અર્થાત પૃથ્વીરૂપી આવરણ આવ્યું હોવાના કારણે જે પ્રકાશમાન સૂર્ય છે એનો અનુભવ થતો નથી. વિદ્યમાન તથા આત્માયમ અજ્ઞાને ન પ્રકાશતે, એ તો આત્મા વિદ્યમાન છે. અસ્થિભાતિ પ્રિયમ, સચ્ચિદાનંદ રૂપે પરમાત્મા વિદ્યમાન છે, સતત ભાસી રહ્યો છે, પોતાની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે, સ્વયં બ્રહ્મ છે એ રૂપે પ્રકાશ રહ્યો છે. અજ્ઞાને સતી ન પ્રકાશ, પરંતુ જયારે જ્ઞાન હોય ત્યારે એ આત્મા જાણે કે એના વાસ્તવિક રૂપમાં પ્રકાશ અર્થાત એના વાસ્તવિક રૂપમાં જણાતો નથી. તન્ન પશ્યંતી, આ પ્રકારનો આત્મા જેણે આ દેહમાં નખના અગ્રભાગ સુધી પ્રવેશ કરેલો છે, જે દેહમાં સર્વત્ર વ્યાપ્ત છે, જે હૃદયમાં અર્થાત શુદ્ધ અંતઃકરણમાં વિશેષતા ઉપલબ્ધ છે એવો આત્મા તમને પશ્યંતી, પરંતુ એને લોકો જાણતા નથી. અજ્ઞાન સતી ન પ્રકાશતે, એ આત્માનું વાસ્તવિક સ્વરૂપ અજ્ઞાન હોય ત્યારે પ્રકાશતું નથી. પ્રકાશમ આશ્રયદ્યદ્વદ દિવસે નિબિડમ તમઃ. તો પ્રશ્ન થયો કે પ્રકાશ રૂપે કથમ આવરણ સંભવ, જે પ્રકાશ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, સ્વયં પ્રકાશ છે, ત્યાં અંધકાર કે અજ્ઞાનનું આવરણ કેમ હોઈ શકે? તો દૃષ્ટાંત આપ્યું, પ્રકાશમ આશ્રય દિવસે નિબિડમ તમઃ.
દિવસ દરમિયાન નિબિડંતમાં જે રાહુ જે ઘોર અંધકારરૂપ છે એ સૂર્યનો આશ્રય લઈને સૂર્યને જેવી રીતે ઢાંકી દે છે, તદ્વત આત્માનમ આશ્રિત્ય અજ્ઞાનમ વર્તતે અધુના. તે જ રીતે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી આ જ્ઞાન આત્મા પર જ આશ્રિત છે. આત્માના સત્તા સ્ફૂર્તિને કારણે અજ્ઞાન સત્તા સ્ફૂર્તિમાં જ છે. અજ્ઞાન છે ભાષે છે, માયા છે ભાષે છે, હવાપણું ભાસવાપણું તો આત્માનો ધર્મ છે. અનાયતે પોતાના હવા માટે ભાસવા માટે અજ્ઞાન આત્મા પર જ આશ્રિત છે, છતાં પણ એને જ આત્માને જ ઢાંકી દે છે. અર્થાત આ બુદ્ધિને ઢાંકી દે છે, જેથી આપણા આત્માના વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન હોતું નથી. એટલું જ નહીં, પરંતુ આત્મા વિશે અનેક પ્રકારના ભ્રમ કે ખોટા ખ્યાલ આપણે સેવતા હોઈએ છીએ. તો તમ ન પશ્યંતી એકૈકેન ભવતી. એના વાક્યનો અર્થ 14 શ્લોકમાં સમજાવે છે. ઉદ્યોતે દ્વિગુણો ચૈવ પ્રકાશત્વમ સમમ યદા સદા. ઉદ્યોતે દ્વિગુણમ ચૈવ. ઉદ્યોત અર્થાત કિરણમાં, દ્વિગુણી અર્થાત સૂર્યમાં પણ પ્રકાશત્વમ, પ્રકાશપણું તો બંનેમાં સમાન છે. સૂર્યનું કિરણ પ્રકાશ સ્વરૂપ જ છે અને સૂર્ય પણ પ્રકાશ સ્વરૂપ છે. તથાપિ દ્વિગુણી કૃષ્ણ પ્રકાશ છતાં પણ જે સૂર્ય છે અર્થાત સૂર્યમંડળ છે એ પૂર્ણ પ્રકાશ સ્વરૂપ છે. પર સૂર્યના કિરણને પૂર્ણ પ્રકાશ ન કહેવાય. તથા ગ્રહણાધિકરણે પ્રકાશ અકૃષ્ણ એ રીતે. તથા પરમાત્મા પૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે, પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ છે, પૂર્ણ પ્રકાશ સ્વરૂપ છે. છતાં પણ એના કિરણ જેમ ઘ્રાણેન્દ્રિય વગેરે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો વગેરેમાં જાણે કે આ પરમાત્માના કિરણો અભિવ્યક્ત થતા હોય ત્યારે એ પૂર્ણ પ્રકાશ સ્વરૂપ નથી. અકૃષ્ણો એ તો એનો અપૂર્ણ પ્રકાશ જ આ પ્રત્યેક ઇન્દ્રિયરૂપી કિરણોમાં વ્યક્ત થતો હોય છે. પ્રત્યેકમ કૃષ્ણ એવાયમ તથાહમ વિષયો મત. નનુ વસ્તુતઃ પૂર્ણસ્ય કલ્પિતાવચ્છેદેન ન પૂર્ણતા ક્ષતે ઇતિ છે. પ્રશ્ન તો પૂર્ણ છે, તમે એને અપૂર્ણની કલ્પના કરો, એને કારણે કે એની પૂર્ણતામાં કોઈ ક્ષતિ નથી આવતી. વાત સાચી છે. તથાપિ વિપરીત અભિમાન સંસારે પાતયત્યેવ. આત્મા ભલે ને પૂર્ણ હોય, ભલે બ્રહ્મ હોય, પરંતુ આત્મા વિશેનો વિપરીત ખ્યાલ કે હું અપૂર્ણ છું, બસ સંસારે પાતયત્યેવ. સંસાર ચક્રમાં બરોબર ફસાવે છે. શું? આત્માને, પરંતુ આત્મા વિશેના પ્રકારનો ખોટો ખ્યાલ, પોતાના વિશેનો ખોટો ખ્યાલ, ભ્રમ. અકૃષ્ણત્વેન વાગાદો. તો વાણી વગેરેમાં વક્તા એ બધા રૂપની અંદર અપૂર્ણતયા, એટલે છે તો પૂર્ણ પરમાત્માનું જ અભિવ્યક્તિ. વાગ ઇન્દ્રિય દ્વારા જયારે પરમાત્મા વ્યક્ત થતો હોય એને વક્તા રૂપે, ત્યારે પણ એ પૂર્ણ પરમાત્મા જ અભિવ્યક્ત થતો હોય છે. પણ વક્તા માનવો અકૃષ્ણત્વેન વાગાદવ. એને વક્તા માનવો, શ્રોતા માનવો, દ્રષ્ટા માનવો એ પૂર્ણ આત્માને સંકુચિત કરવા સમાન છે. સૂર્યને જાણે કે કિરણમાં સંકોચિત કરવા સમાન છે. તન્ન પશ્યંતિ સૂર્ય. સૂર્ય અર્થાત જે વિદ્વાંસ ન પશ્યંતિ તમ અકૃષ્ણમ ન પશ્યંતિ. ભલે આત્મા વાણી દ્વારા વ્યક્ત થતો હોય, શ્રોત્રેન્દ્રિય દ્વારા વ્યક્ત થતો હોય, ચક્ષુરેન્દ્રિય દ્વારા વ્યક્ત થતો હોય, કોઈ પણ જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, મન ગમે ને વ્યક્ત થતો હોય, એની અભિવ્યક્તિ મર્યાદિત છે. આત્મા મર્યાદિત છે એટલા માટે નહીં, પરંતુ જે માધ્યમ દ્વારા ચૈતન્ય વ્યક્ત થાય છે એ માધ્યમની મર્યાદાને કારણે બિચારું ચક્ષુ અત્યંત અલ્પ છે, શ્રોત્ર અલ્પ છે, મન પણ અલ્પ છે. અને તેથી એ માધ્યમો દ્વારા અભિવ્યક્ત થતી આત્માની અભિવ્યક્તિ અલ્પ છે, આત્મા અલ્પ નથી. તેથી તન્ન પશ્યંતિ સૂર્ય. આ વિદ્વાન લોકો છે, જ્ઞાની પુરુષો, એ આત્માને ક્યારે પણ અપૂર્ણ જોતા નથી. ટૂંકમાં એની આ અભિવ્યક્તિને સત્ય માનતા નથી. એ જોવે છે કે આ અપૂર્ણ અભિવ્યક્તિમાં પણ પૂર્ણ આત્મા જ પ્રકાશી રહ્યો છે.
હવે ઉપનિષદમાં કહેવામાં આવ્યું પ્રાણન્નેવ પ્રાણના ભવતી વદન વાક પશ્યન ચક્ષુ શૃણવન શ્રોત્રમ મનવાનો મનઃ. પ્રાણન્નેવ પ્રાણના ભવતી, આત્મા જયારે શ્વાસ લે એટલે કે પ્રાણ સાથે તાદાત્મ્ય થાય ત્યારે પ્રાણ કહેવામાં આવે છે. એને શ્વાસ લેનાર કહેવામાં આવે, પ્રાણી કહેવામાં આવે. વદન વાગ, આ વાગ ઇન્દ્રિયમાં જયારે અહમ ભાવ કરે ત્યારે એને વક્તા કહેવામાં આવે છે. પશ્યન ચક્ષુ શ્રોત્રેન્દ્રિયમ, ચક્ષુમાં અવ્યક્ત અહમ ભાવના કારણે દ્રષ્ટા કહેવામાં આવે છે. શૃણવન શ્રોત્રમ, શ્રોત્રેન્દ્રિયમાં અહમ ભાવના કારણે શ્રોતા કહેવામાં આવે. મનવાનો મનઃ, મનમાં અહમ ભાવના કારણે મનતા કહેવામાં આવે, વગેરે વગેરે. થોડાક દ્રષ્ટાંતો આપવામાં આવે, પરંતુ વ્યક્તિત્વના જે સ્તરમાં અહમભાવ કરવામાં આવે તે સ્તરને કારણે આત્માને જુદું જુદું નામ પ્રાપ્ત થાય છે. કોઈ અભિનેતા જેમ ભિન્ન ભિન્ન વેશ પહેરતો હોય ત્યારે એને ભિન્ન ભિન્ન નામ પ્રાપ્ત થાય. કોઈ ક્યારેક રાજા કહેવાય, ભિખારી કહેવાય, પ્રધાન કહેવાય, સાધુ કહેવાય, ખલનાયક કહેવાય, ગમે તે કહેવાય. તે રીતે આત્મા આ ભિન્ન ભિન્ન વેશ દ્વારા, વેશને સત્ય માની લેવામાં આવે તો પછી એક વસ્તુ છે, પણ માત્ર વેશ જ છે અને એ દ્વારા અભિવ્યક્ત થતો પરમાત્મા પૂર્ણ છે, એ પ્રકારનો વિવેક કરવામાં આવે તો કઈ વાંધો નથી. પણ હવે આ આત્માની આ પ્રકારની પરિચ્છિન્ન મર્યાદિત અલ્પ અભિવ્યક્તિ જે છે એ જ્ઞાનેન્દ્રિયોમાં, કર્મેન્દ્રિયોમાં, જ્ઞાનેન્દ્રિયોમાં એની વાત પહેલા કરે છે. પ્રાણન્યવ પ્રાણના ભવતી વદન વાગ, પહેલા કર્મેન્દ્રિય વાત આવે એટલે અહીંયા પહેલા કર્મેન્દ્રિય વાત કરે છે. તસ્ય વાગાદિ રૂપસ્ય અકૃષ્ણતામ સ્ફુટયતે. એ પરમાત્મા વાણી વગેરે, રૂપ વાણી વગેરે ઇન્દ્રિયોમાં કે કર્ણમાં અભિવ્યક્ત થાય ત્યારે અકૃષ્ણતામ, એની કેવો અધૂરો હોય છે એ સ્પષ્ટ કરે છે વાગાદિની. તો 63માં પાન પર 348 શ્લોકમાં કહે છે વાગાદીની ચ નામાની કર્મણાન સ્વરૂપતઃ વદન વાક કથિતો દેવઃ કર્ણેન કરેતિ ચ. વાગાદીની ચ નામાની કર્મણાન સ્વરૂપતઃ, એને વાણી કહેવામાં આવે, કે વક્તા કહેવામાં આવે, શ્રોતા, મંતા, દ્રષ્ટા કહેવામાં આવે. એ તો કર્મણા નામાની, જે પ્રકારનું કર્મ કરી રહ્યો હોય તે ઇન્દ્રિય દ્વારા જે પ્રકારનું કર્મ આત્મા કરી રહ્યો હોય એ પરથી એના પડેલા કર્મ નામ છે, ફંક્શનલ નેમ્સ. એ જ વ્યક્તિને એટલે કહે છે યથા એકસ્ય દેવદત્તસ્ય પાચક પાઠકાદીની નામાની. દેવદત્ત એક જ વ્યક્તિ છે, રસોઈ કરતો ત્યારે રસોઈયો કહેવાય, પાઠ કરતો ત્યારે પાઠક કહેવાય, અને ડ્રાઈવ કરતો ત્યારે ડ્રાઈવર કહેવાય. એ કેવા નામ છે? ફંક્શનલ નેમ્સ, કર્મ નામાની. એ કયા પ્રકારનું કર્મ કરી રહ્યો છે એ પરથી એને આ ભિન્ન ભિન્ન નામ પ્રાપ્ત થાય. પણ એ બધાની અંદર વ્યક્તિ તો એક જ છે. ટૂંકમાં જે દેવદત્ત વ્યક્તિ છે એ જ સંપૂર્ણ રીતે પાઠકમાં, પાચકમાં, બધામાં કે ચાલક કહો, પાઠક કહો, પાચક કહો, એ પ્રત્યેકમાં સંપૂર્ણ દેવદત્ત વ્યક્ત થતા હોય છે. પરંતુ જે પ્રકારનું કર્મ એ કરી રહ્યો છે એ કર્મ એ દરમિયાન એ દેવદત્તને એક મર્યાદિત અભિવ્યક્તિ, દેવદત્તને એક મર્યાદિત અંશ અભિવ્યક્ત થતો હોય છે. ટૂંકમાં રસોઈ કરતો હોય ત્યારે રસોઈયાપણું જ પ્રગટ થાય. તે વખતે એનું ડ્રાઈવરપણું, એનું ચાલકપણું, પાઠકપણું કે પિતાપણું વગેરે પ્રગટ ના થાય. એ નથી એવું નથી, બધું છે જ. પણ આ જે કર્મ છે રસોઈ કરવાનું એ માત્ર એને આટલા જ અંશને પ્રગટ કરી શકે છે. તેવી રીતે ચાલક ડ્રાઈવ કરતો હોય ત્યારે એનું પિતાપણું, રસોઈયાપણું, પાઠકપણું વગેરે નહીં વ્યક્ત થતું. ભલે મોટો વિદ્વાન હોય, અબજોપતિ હોય, ભાઈ ડ્રાઈવ કરતો હોય પોતાની ગાડી ત્યારે ડ્રાઈવર, એટલું જ એનું અભિવ્યક્ત થાય. અબજોપતિપણું ત્યારે અભિવ્યક્ત થાય નહીં, છે બધું જ. ટૂંકમાં દેવદત્ત તો પૂર્ણ વ્યક્તિ છે અને દરેક કર્મ કરે ત્યારે એ પૂર્ણ દેવદત્ત જ એ કર્મની પાછળ હોય છે.
પોતે કર્મ માત્ર દેવ તત્વના એક અંશને જ અભિવ્યક્ત કરવાની ક્ષમતા છે. તે રીતે કોઈ પણ કર્મ કરતો હોય ત્યારે આત્મા પૂર્ણ જ છે. પરંતુ જે કર્ણ દ્વારા કે સાધન દ્વારા કે માધ્યમ દ્વારા આત્મા અભિવ્યક્ત થઈ રહ્યો છે, માધ્યમમાં આત્માને એક અંશને પ્રગટ કરવાની ક્ષમતા છે. એટલે કહે છે કે તત્ત કર્મ નિમિત્તકાની એવ ન સ્વરૂપતઃ, એમ ન માનવું કે આ સ્વરૂપથી રસોઈયો છે, રસોઈયોનું સ્વરૂપ છે, દેવદત્તનું સ્વરૂપ છે. કે આ ચાલક કહો, પાઠક કહો, પાચક કહો, કેવો છે? કર્મને કારણે પ્રાપ્ત થયેલા એનું સ્વરૂપ નથી. એટલે માણસને માત્ર પાચક જ માનવો, રસોઈયો જ માનવો, કે પાઠક જ માનવો, પાઠ કરનાર માનવો, કે ચાલક જ માનવો, ડ્રાઈવર માનવો, એ આપણી ભૂલ છે. ન સ્વરૂપ સ્વરૂપ માત્ર આલોચ્ય ન ભવંતી. એ વ્યક્તિના સ્વરૂપની આલોચના કરીએ ત્યારે આપણે જોઈએ કે ભાઈ આ ચાલક, પાઠક, પાચક એ એનું સ્વરૂપ નથી, તો માત્ર એના કર્મ નામ છે. એ કર્મ કરે છે, કર્મ નિમિત્ત નામ. કર્મ નામ એટલે કર્મરૂપી નિમિત્તને કારણે પડેલું નામ. તાની છે અકૃષ્ણસ્યૈવ ઉપસ્થાપકાની. આ પ્રત્યેક નામ છે, એ નામ પણ, નામનો કેટલો પ્રભાવ છે, શબ્દનો આપણા મન પર કેવો પ્રભાવ છે. એ શબ્દ પોતાનો અર્થ પ્રગટ કરીને આપણું નિયંત્રણ કરે છે, આપણા પ્રકારનો ખ્યાલ જન્માવે છે, આપણા એ પ્રકારનો પ્રતિભાવ જન્માવે છે. અને તેથી આપણે એને પાચક કહીએ. બસ પાચક શબ્દનો પ્રયોગ થયો એટલે આ પાચક જે છે બીજું કશું જ નહીં, એ પ્રકાર જ વર્તે. ભૂલી જાય કે આ માણસ છે. સ્વામીજી કહે ને કે ભાઈ આ પત્ની છે, પત્ની તો માત્ર નો એક વેશ જ છે, એ સ્ત્રી છે. પત્ની બરોબર છે, આમ કેમ ને નામ કેમ બરોબર છે. એટલે એવી રીતે વ્યવહાર કરવામાં આવે કે આ સિવાય વ્યક્તિ કઈ છે જ નહીં, એ સિવાય એનું બીજું કોઈ પ્રકારનું ડાયમેન્શન, વ્યાપકતા છે જ નહીં. કોઈ પણ વ્યક્તિ સાથે વ્યવહાર કરતી વખતે જો ધ્યાનમાં રાખવામાં આવે કે આ તો પૂર્ણ પરમાત્મા છે અને આ કર્મ દ્વારા આ રીતે વ્યક્ત થઈ રહ્યો છે, તો ખરેખર એ વ્યક્તિની કે જે છે એની સાચી કદર થઈ કરે. બાકી આટલું જ માની લઈએ કે આ તો ભિખારી જ છે, આ તો નોકર જ છે, આ તો આમાં જ છે. અકૃષ્ણસ્ય ઉપસ્થાપકાની. નોકર કહો, ચાકર કહો, રસોઈયો કહો, મજૂર કહો, ભિખારી કહો, આ પ્રત્યેક શબ્દ કે આ પ્રત્યેક નામ જે વ્યક્તિનું છે એ માત્ર એને એક અંશને, એના અપૂર્ણ અંશને પ્રગટ કરવાની ક્ષમતા ધરાવે છે. ઉપસ્થાપકાની, એને જ ઉપસ્થિત કરે છે. પાક ક્રિયા વિશિષ્ટસ્ય ઉપસ્થાપને પાઠક ક્રિયા વિશિષ્ટસ્ય અનુપસ્થાપનાત. એ જયારે પચન એટલે કે પાચન કરી રહ્યો, પચન કરી રહ્યો હોય, રસોઈ કરી રહ્યો હોય, પાચક કહેવાય ને, તે વખતે શું છે એનું પાઠક પણ વ્યક્ત થતું નથી. એ પાચકનું કાર્ય કરી રહ્યો ત્યારે એનું પાઠક પણ વ્યક્ત થાય નહીં, અને પાઠકનું કાર્ય કરતો ત્યારે પાચક વ્યક્ત ના થાય. તેથી પ્રત્યેક જે છે એ માત્ર એક અંશને જ વ્યક્ત કરે છે, એના પૂર્ણ સ્વરૂપ નહીં. એટલા જ માટે પાચક, પાઠક, આ ચાલક, આ બધા છે એના કર્મ નામ છે, સ્વરૂપથી આ વ્યક્તિ એ નથી. એવમ વાઘાદીની નામાની બોધ્યાની. તે આ વાઘ, વદન વાઘ, પશ્ચન ચક્ષુ, બોલે ત્યારે વાઘ કહેવાય, જુએ ત્યારે ચક્ષુ કહેવાય, સાંભળે ત્યારે શ્રોત્ર કહેવાય. આના વાઘ, ચક્ષુ, શ્રોત્ર બધા નામ છે, કેવા છે? કર્મણા નામાની ન સ્વરૂપતઃ. એના કર્મ નામ છે. ટૂંકમાં આ પ્રત્યેક કર્મ છે આત્માના અત્યંત અલ્પ અંશને ઉપસ્થિત કરવાની ક્ષમતા ધરાવે છે. આત્માના પૂર્ણ એટલે એમાં આત્માની મર્યાદા નથી, એને અભિવ્યક્ત કરતા માધ્યમની મર્યાદા છે. એ માધ્યમની મર્યાદાને આત્મા પર આરોપ કરીને આત્માને પણ અલ્પ માનવામાં આવે, એનું નામ છે અવિવેક. તો એ પ્રકારે અવિવેક ન કરીએ, જે અવિવેક જીવનો થઈ રહ્યો છે એ રીતે આત્મા અનાત્મ વિવેક કરીએ. આપણે જયારે આત્માને વાક કહીએ ત્યારે શું થાય છે કે વાઘ ઇન્દ્રિય જે છે, વાઘ ઇન્દ્રિયના ધરોનો આત્મા પર અધ્યારોપ થાય અને એમાંથી આ એક ખ્યાલ જન્મ્યો, આત્મા વાઘ છે, વક્તા છે.
એને શ્રોત્ર કહીએ, શ્રોતા કહીએ ત્યારે શ્રોત્રેન્દ્રિયના ધર્મનો આત્મા પર અધ્યારોપ થઈને આ ખ્યાલ જન્મ્યો, આત્મા એટલે કે હું શ્રોતા છું. પહેલા પોતાને જેવું ના માનવું છે, બીજાની વાત તો જવા દો. માણસ પહેલા પોતાનો તિરસ્કાર કરતો હોય, એમાંથી બધાનો તિરસ્કાર થતો હોય. હું મારી જાતનો તિરસ્કાર કરું, હું જયારે મારી વક્તા જ માનું ત્યારે મારું શ્રોતાપણું, મનતાપણું બધું વસ્તુ વ્યક્ત થતી નથી. શ્રોતા માનું ત્યારે બીજું વ્યક્ત ના થાય. તો આ શ્રોતાપણું, મનતાપણું ભલે રહ્યું, એ તો કર્મ નામ છે, મારું સ્વરૂપ નથી, કર્મથી પ્રાપ્ત થયેલું નામ છે. એ પ્રકારનો વિવેક કરીને ટૂંકમાં અનાત્માના ધર્મનો એનો અપવાદ કરવામાં આવે. જેવી રીતે આપણે રંગમંચ પર પેલા ભિખારીને જોઈએ તો પણ આપણે જાણીએ કે ભિખારી પણ મિથ્યા છે, એટલે મનમાં એના ભિખારીપણાની બાદબાકી થઈ જાય છે. અને અંદરથી આપણે પેલા અભિનેતાને જોઈએ, ખાસ કરીને આપણો દીકરો અભિનય કરી રહ્યો હોય ત્યારે એના વેશની બાદબાકી થઈ જાય, એનો અપવાદ થઈ જાય, અધ્યારોપ થયો છે, એનો વેશનો અધ્યારોપ થયો છે. તે દીકરો છે ખરેખર તો અત્યારે લક્ષ્મણ રૂપે કામ કરે છે કે એ વાઇસ ભજવી રહ્યો, આપણા મનમાં અપવાદ થાય. અને તે રીતે ભલે આત્મા પર અધ્યારોપ થતો હોય, ભલે વક્તા, શ્રોતા, મનતા એ પ્રકારનો અભિનય કરી રહ્યો હોય, મનમાં અપવાદ થયો છે કે વક્તાપણું, શ્રોતાપણું, મનતાપણું એ વેશનો ધર્મ છે, એનું સ્વરૂપ નથી. વદન વાક કથિતો દેવ કરણેન કરેલી છે. હવે આપણને ઉપનિષદના વાક્યો સમજાવે છે. વદન વાક એ પ્રાણને પ્રાણ પછી કહે છે કે પ્રાણમાં બધી ઇન્દ્રિયો આવી જાય, પ્રત્યેક ઇન્દ્રિયની વાત કરે છે. વદન વાક કહે છે ટીકાકાર, વદન રૂપમ વ્યાપારમ કુર્વન દેવો વાગ એવી યુક્ત. અને તે રીતે બોલવાનો બી વ્યાપાર જયારે કરતો હોય ત્યારે આત્માને વાક કહેવામાં આવે, વક્તા કહેવામાં આવે. કર્ણેન કર ઇતિ ચ કર્ણેન તથા કર્ણેન અનુષ્ઠાન રૂપ વ્યાપારેણ કર ઇતિ આકારિકામ સંજ્ઞામ પ્રાપ્ત. એ કર્મ કરતો હોય ત્યારે એને કર એટલે હાથ. એ બધું આ બધી વસ્તુઓ ઉપનિષદમાં નથી. ઉપનિષદ થોડા દ્રષ્ટાંતો આપ્યા, પણ આ ગ્રંથકાર બધી જ પ્રત્યેક જ્ઞાનેન્દ્રિય અને પ્રત્યેક કર્મેન્દ્રિય અને અંતઃકરણની પ્રત્યેક વૃત્તિ બધી એની બધાની ચર્ચા કરશે. એવો અવકાશ છે ને અહીંયા આગળ, અમને તો અવકાશ છે, પુરાણ છે ને. તો કરણેન કર, આત્મા જ કર કહેવાય કે કરતા કહેવાય. ક્યારે? એ કર વડે અર્થાત હાથ વડે વ્યાપાર કરતો હોય, હાથ વડે પ્રવૃત્તિ કરતો હોય, એને અનુષ્ઠાન રૂપ વ્યાપારેણ, હાથ વડે કર્મ કરે. એટલે ધારો કે યજ્ઞ આગળ અનુષ્ઠાન કરતો હોય હાથ વડે, ત્યારે એનું એટલું જ વ્યક્તિત્વ છે, એનું એટલો જ અંશ છે પ્રગટ થતો હોય, ત્યારે શું કહેવાય છે? કર કહેવાય કે કરતા કહેવાય. કર ઇતિ આકારિકામ સંજ્ઞામ પ્રાપ્ત. કરણેન કર, વદનેન વાક, કરણેન કર. કરણ એટલે કરતો હોવાને કારણે કર કહેવામાં આવે છે. કરણ કરવું, કર્મ કરવું. ક્રુ એટલે કરવું, એટલે કરણ એટલે કરતો હોવાને કારણે એને કર કહેવામાં આવે છે. એટલે પ્રશ્ન કરવામાં આવે પછી કે નનું પાણ્યો આદાનમ વ્યાપાર પ્રસિદ્ધ. એ હાથ તો પકડવાનું કામ કરે છે, હાથ લેવાનું પકડવાનું કામ કરે છે. એ રીતે હાથનું કર્મ પ્રસિદ્ધ છે. એટલે કરનું પ્રસિદ્ધ કર્મ કયું છે? તો કે ગ્રહણમ આદાનમ. આદાન એટલે લેવું. આ કરણ તમે ક્યાંથી લાવ્યા? કથમ કરણમ વ્યાપાર થાય ઉત્તમ. એમ કેમ કહો છો કે કરે એને કર્મ કર કહેવાય? હાથનો વિશેષ વ્યવહાર કયો છે? તો કે સ્વીકારવું, આદાન કરવું, લેવું, ગ્રહણ કરવું, પકડવું, એનો વિશેષ વ્યાપાર છે હાથનો. તો તમે કરવું એવો વ્યાપાર કેમ કરશો? કારણ કે કરણે એને કર એવું સારી રીતે ત્યાં ગોઠવાય છે ને, એટલે ગ્રંથકાર એ પ્રકારે કર્યું. ઇત્યદા કુર્વન્યતિ, એટલે એની સ્પષ્ટતા બીજા શ્લોકમાં કરે છે કે કેમ આત્મા જયારે હાથથી કર્મ કરતો હોય ત્યારે એને કર કહેવામાં આવે છે. એવું કેમ? તો કરણે એને કર એવું કેમ કહો છો તમે? એ કરે છે એટલા માટે શું? એ તો ખરેખર પકડે છે કે એ ગ્રહણ કરે છે. તો 349 શ્લોકમાં કહે છે વાગાદીની
नहीं, कुर्वन्नेव यतः सर्वम् आदत्ते च घटादिकम् पदेस्तु गतिकर्मत्वम् यस्मात् पादस्ततो भवत। कुर्वन्नेव यत सर्व आदत्ते, વાત સાચી છે ભાઈ કે હાથ બધું આદત્તે આદાન કરે છે, ગ્રહણ કરે છે, સ્વીકારે છે, પકડે છે, બરોબર છે. પણ એ ક્યારે કરે? કુર્વન્નેવ, એમાં કરવાનું તો આવી જ ગયો ને. એ પકડતો હોય ત્યારે પણ કંઈક કરે છે, ગ્રહણ કરતો હોય ત્યારે કંઈક કરે છે, સ્વીકારતો હોય ત્યારે કંઈક કરે છે. એટલે એના સ્વીકારવા રૂપી, પકડવા રૂપી વિશેષ વ્યાપારની આમાં પણ કરવા પણ તો છે જ. એ કુર્વન્નેવ, એ કરતો હોય ત્યારે યત સર્વ આદત્તે, કંઈક કરતો હોય ત્યારે હાથ વાસ્તવમાં આદાન પ્રદાન કરી શકે. આદાન એટલે લેવું, પ્રદાન એટલે આપવું. આદત્તે છે ઘટાધિકમ, હાથ આ ઘડાને પકડે એને આદાન કર્મ કહેવાય. એ ખરું કે પકડાને સ્વીકારે તો પણ એમાં કરવા રૂપી ક્રિયા તો રહેલી જ છે. યદ કુર્વન્નેવ સવ્યાપારો ભવેત ભવન એવ સંઘટાદિમ આદત્તે. કુર્વન્નેવ કંઈ કરવા દ્વારા સવ્યાપારો ભવન, તો કંઈક વ્યાપાર કરવા દ્વારા જ એ ઘડો વગેરેને ગ્રહણ કરતો હોય, પકડતો હોય, લેતો હોય. અતઃ આદાનાદિ વ્યાપકમ કર્ણમેવ પ્રવૃત્તિ નિમિત્તય ઉક્તમ ઇતિ શેષ. ટૂંકમાં એ આદાન કરે કે પ્રદાન કરે, કશું કરે, એમાં કરવાનું તો આવી જ ગયું. એ કહે છે આદાનાદિ વ્યાપકમ કર્ણમ. આદાન પ્રદાન હાથના જે બધા જ કર્મ છે એમાં કરવાપણું દરેકમાં રહેલું જ છે. તેથી આ કરવાપણું બધા વ્યાપ્ત દરેકમાં રહેલું છે. તેથી પ્રવૃત્તિ નિમિત્ત રહેવું. એટલા જ માટે ગ્રંથકારે આ કરવાપણાનો એટલે આદાન પ્રદાન એવી વિશેષ પ્રવૃત્તિ ક્યારે થાય? કરવાપણું એવી સામાન્ય પ્રવૃત્તિ હોય ત્યારે. એટલા માટે કરણેન કરહ. એટલા માટે આ ગ્રંથકારે હાથનો ધર્મ કયો? કરવું. હાથનો કર્મ કયું? કરવું. બસ આદાન પ્રદાન ને પણ કરવું. આદાન પ્રદાનમાં કરવા પણ આવી જાય છે. આ રીતે કર્ણેન કરહ વદનેન વાક. પછી 349 શ્લોકના બીજી પંક્તિમાં પદેસ્તુ ગતિ કર્મત્વમ યસ્માત પાદસ્તતો ભવત. પાદ એટલે પગ, એ પદ શબ્દમાંથી બનેલો, પદ ધાતુમાંથી બનેલો છે. પદ ગત, પદ શબ્દ છે ને, પદ શબ્દ છે એ પદ ધાતુ. પદ ગતિના અર્થમાં છે. તો જવું, ક્યાંક પહોંચવું. પદ એટલે શું? જવું, પહોંચવું. તો પદે પદ ધાતો ગતિ કર્મત્વમ. આ પદ શબ્દ છે, પગનો અર્થ, પદનો અર્થ પગ થાય. પણ એ પદ શબ્દ જે પદ ધાતુમાંથી બનેલો છે એનો અર્થ ગતિના જવાના રૂપમાં છે. ગતિ કર્મ, ગતિ રૂપ ક્રિયાવાચકત્વમ. ગતિ કર્મત્વમ એ આવ્યું શ્લોકમાં છે. એનો અર્થ કર્યો ગતિ રૂપ ક્રિયાવાચકત્વમ. આ પદ ધાતુ છે એ જવારૂપી ક્રિયાનો વાચક છે. ટૂંકમાં પદ ધાતુનો અર્થ જવું એવો થાય. તતઃ ગતિમ કુર્વન દેવદત્ત પાદયથી પદેન ઉક્ત. એટલા જ માટે દેવદત્ત જયારે ગતિ કરતો હોય પગ દ્વારા ત્યારે એને પાદ કહેવામાં આવે. પાદ એટલે તો ગંતા કહેવો જોઈએ જનાર, પણ છતાં પાદ એને કહેવામાં આવે પગ વડે ગતિ કરતો હોય ત્યારે. એટલે પદને એને પાદ એવું થયું. પદન એટલે કે જવા કારણે એ પાદ કહેવાય છે. પછી એક પછી એક બીજી ઇન્દ્રિયોની વાત કરે છે. પાલનાત પાયુરુદ્દિષ્ટ
વિસર્ગસ્યેહ મોચનાદ વિસર્ગ મોક્ષ રહિતા નહીં જીવંતિ જંતવઃ. પાયુરિન્દ્રિય અને ગુદેન્દ્રિય પાલનાત પાયુ લોભે. પાલન કરવાને કારણે ઇન્દ્રિયને પાયુ કહે છે. ભાઈ ગુદેન્દ્રિયને પાયુ કેમ કહે છે? આ પાયુ શબ્દ જે છે ને એ પા ધાતુમાંથી બનેલો છે. પા એટલે પાલન કરવું, રક્ષણ કરવું અને પાલન કરવું, બે અર્થ છે આ ધાતુના. એમાં પા એટલે પાલન કરવું એ અર્થમાંથી પાયુ શબ્દ છે. પાલન કરે, પાલનાત પાયુ, જે પાલન કરે નામ પાયુ. એટલે બે ગુદા પાલન ક્યાંથી કરે છે? કેવું પાલન કરે છે? તો કહે છે વિસર્ગસ્ય મોચનાત. વિસર્ગ એટલે શું? વિસૃજ્યતે ત્યજ્યતે વિસર્ગ મલમ. એવું છે ને, જયારે અન્ન પ્રત્યે લાગે ત્યારે જે પ્રકારની આપણે વ્યુત્પત્તિ કરવી કરી શકાય. કર્મ વ્યુત્પત્તિ, કરણ વ્યુત્પત્તિ, કર્તૃ વ્યુત્પત્તિ. તો અહીંયા આગળ કર્મ વ્યુત્પત્તિ કરી. વિસૃજ્યતે ત્યજ્યતે વિસર્ગ. જેનો ત્યાગ કરવામાં આવે છે એને વિસર્ગ કહેવામાં આવે. એ તો મલ. વિસર્ગ મળ. વિસર્ગનો અર્થ જે વિસૃજ્યતે, જેનો ત્યાગ થાય છે એનું નામ વિસર્ગ. એટલે મળ અને ત્યાગ, એટલે વિસર્ગ શબ્દનો થાય મળ. એટલે કે જે વિસર્ગસ્ય મોચનાત, એ મળનું મોચન કરવા દ્વારા, ટૂંકમાં એનો ત્યાગ કરવા દ્વારા એ વાસ્તવમાં દેવદત્તનું પાલન કરે છે. નહીં તો દેવદત્ત મરી જ જાય બિચારો. એટલે પાયુરિન્દ્રિય પોતાનું કામ ના કરે અને મળ ત્યાગ કરવા પોતાનું કામ ના કરે તો દેવદત્ત જીવી ના શકે. એ રીતે પોતાનું મળ ત્યાગ રૂપી કર્મ કરવા દ્વારા આ પાયુરિન્દ્રિય છે એ પાલન કરે છે. એટલે ટીકા કરે છે વિસર્ગ મોક્ષસ્ય જીવન હેતુત્વ અન્વય વ્યતિરેક સિદ્ધમ. આ મળ ત્યાગ છે એ જીવનનો હેતુ છે. મળ ત્યાગને કારણે આ મનુષ્ય જીવી શકે છે. એ અન્વય વ્યતિરેક. અન્વય એટલે થતું હોય ત્યારે માણસ જીવંત છે, એ ન થાય ત્યારે માણસ મૃત્યુ પામે છે. એ પ્રસિદ્ધ છે. એ વાત બીજી પંક્તિમાં કરી. વિસર્ગ મોક્ષ રહિતા નહીં જીવંતિ જંતવઃ. જંતુઓ કે પ્રાણીઓ જયારે વિસર્ગ એટલે મળનો મોક્ષ એટલે મળનો ત્યાગ જયારે બંધ થઈ જાય ત્યારે મનુષ્ય જીવી શકે નહીં. એ રીતે આ મળ ત્યાગ દ્વારા આ પાયુરિન્દ્રિય આ દેવદત્તનું પાલન કરી દેવાના કારણે પાલનાત પાયુ, એને પાયુ કહેવામાં આવ્યું. ખરેખર તો વિસૃષ્ટા એટલે વિસર્ગ કરનાર એવું નામ પડ્યું. પછી ઉપસ્થેન્દ્રિય જનનેન્દ્રિયની વાત કરે આનંદ. પછીના શ્લોકમાં કહે છે 64માં પાના પર આનંદો હિ પ્રશંસાયાઃ હેતુઃશંસેરિયં સ્મૃતા અર્થશિષ્ણં તતો લોકે આનંદસ્યૈક હેતુતઃ. આનંદો હિ પ્રશંસાયાઃ હેતુઃ. આનંદ અનુભૂયમાન પ્રશંસાયા હેતુ સ્વજનકસ્ય સ્તુતે હેતુ. આનંદ છે ને એ પ્રશંસા કે સ્તુતિનું કારણ બને છે. કોની સ્તુતિનું કારણ? જે આનંદ આપનો હોય એની. આનંદ અત્યંત ઇષ્ટ છે, ઈચ્છનીય છે. માટે જે કોઈ વસ્તુ આનંદ આપતી હોય એ સ્તુતિ કે પ્રશંસાનું કારણ બને. હેતુ પ્રયોજક હેતુ પ્રસિદ્ધમ. આનંદ છે પોતાના જનકની સ્તુતિ કે પ્રશંસાનું કારણ છે, એ પ્રસિદ્ધ છે. તથા ચ પ્રશંસાપદમ પ્રશંસા હેતુ આનંદે ઉપસરિતમ. ત્યાં શ્લોકમાં પ્રશંસા શબ્દ જે વાપરવામાં આવ્યો છે ને એ ખરેખર એના કારણના અર્થમાં વાપરવામાં આવ્યો. પ્રશંસા કાર્ય છે અને જેને કારણે છે એ આનંદ. આનંદ શું છે? પ્રશંસાનું કે સ્તુતિનું કારણ છે.
જે કોઈ વસ્તુ આનંદ આપતી હોય એ આપણી પ્રશંસાનું કારણ એક જ વસ્તુ આપણે ઈચ્છતા હોય આનંદ. અને તેથી અહીંયા આગળ પ્રશંસા શબ્દ જે શ્લોકમાં વપરાયો એ આનંદના અર્થમાં વપરાયો. પ્રશંસાનો હેતુ કે પ્રશંસાનું કારણ જે આનંદ છે એ અર્થમાં પ્રશંસા શબ્દનો પ્રયોગ અહીં છે. સા પ્રશંસા તો શંસે ધાતો અર્થ. હવે આ જે ઉપસ્થેન્દ્રિય છે જનનેન્દ્રિયને સંસ્કૃતમાં શિષ્ણ કહેવામાં આવે છે. તો આ ગ્રંથકારની વિશેષતા છે. ઐતરેય ઉપનિષદની ચર્ચા કરી ત્યારે આ જ્ઞાનમ પ્રજ્ઞાનમ વિજ્ઞાનમ જે મનની બધી વૃત્તિઓ હતી ને એ દરેક વૃત્તિઓને એમણે આવી રીતે વ્યુત્પત્તિ દ્વારા સમજાવી. અહીં પણ આ બધી ઇન્દ્રિયો જે છે ખાસ કરીને કર્મેન્દ્રિયો જે કર્મ કરી રહી છે એ કર્મેન્દ્રિયોનું આવું નામ ક્યાંથી પડ્યું? આ કર્મ નામ ક્યાંથી પડ્યું? વાક નામ ક્યાંથી પડ્યું? પાયો નામ ક્યાંથી પડ્યું? શિષ્ણ નામ ક્યાંથી પડ્યું? કે ઉપસ્થ નામ ક્યાંથી પડ્યું? તો જે ધાતુમાંથી આ શબ્દો બનેલા છે એ ધાતુના અર્થને અહીંયા આગળ લગાડે છે અને એ રીતે સમજાવે છે કે કેવી રીતે આ ઇન્દ્રિય પોતાનું એ પ્રકારનું કાર્ય કરે છે. તો શંસે યમ સ્મૃતા, આ શંસ ધાતુ છે એ પ્રશંસાના અર્થમાં સ્મૃતા એટલે ટૂંકમાં વ્યાકરણ શાસ્ત્ર કહે છે કે શંસ ધાતુ સ્તુતૌ. શંસનો શું થાય? સ્તુતિ. દુર્ગતૌ છે શંસનો તો બીજો પણ થાય છે. ટૂંકમાં કોઈકને ઈજા પહોંચાડવી એવો પણ શંસ ધાતુનો અર્થ છે. પણ અહીંયા આગળ શંસ સ્તુતૌ. શંસ તો કે આ શંસે એટલે શંસ ધાતુ એનો અર્થ શું છે? સ્મૃતિ એટલે કે પ્રશંસા એ અર્થમાં આ ધાતુ જાણીતી છે, કહેવામાં આવી છે. તેથી શંસુ ધાતો, આ શંસે જે છે શંસુ, શંસ ધાતુ છે તો લખે શંસુ, એની પછી વિભક્તિ કરવામાં આવે છે તે શંસે અર્થ. શંસે અર્થ પ્રશંસા યમ પ્રશંસા સ્મૃતા. આ શંસ ધાતુનો અર્થ શું છે? પ્રશંસા. તો શંસુ ધાતો ન પ્રત્યય, આ શિષ્ણ શબ્દ કેમ બન્યો એ આ ટીકાકાર સમજાવે છે. શંસુ ધાતો ન પ્રત્યય, આ શંસ ધાતુને ન પ્રત્યય લાગે તો શું બને? શંસ ન બનવું જોઈએ. પરંતુ ઉપધાકારયો ઇત્વે, જે અમ છે એનો ઈ બની ગયો એટલે શિષ બની ગયો. શંસનો શિષ બની ગયો. ન પ્રત્યય લાગે ત્યારે શંસનો શિષ બની ગયો. અંત્યસ્ય તાલવ્યત્વે, આ સકાર છે એનો તાલવ્ય શકાર બની ગયો. શિષ્ણ શબ્દ સાધુ, એ રીતે આ શંસ ધાતુમાંથી શિષ્ણ શબ્દ બન્યો એવું આ ગ્રંથકાર સમજાવે છે. આમ જયારે આપણે શબ્દકોશમાં જોયું ત્યારે આ શિષ્ણ શબ્દ શશ ધાતુમાંથી બનેલો છે. શશ પ્લુ ગતવ, પ્લુત ગતવ. શશ એટલે ટૂંકમાં કૂદવું એવો ધાતુ નથી. પેલું સસલું પણ કૂદતું હશે ને માટે શશ ધાતુ એમાંથી શિષ્ણ બન્યો એવું આપણા શબ્દકોશમાં છે. પણ આ લોકોએ વળી શંસ ધાતુમાંથી અર્થ સમજાવ્યો. એટલે આ ટીકાકારે કહ્યું આ બહુ પ્રસિદ્ધ વસ્તુ નહીં હોય કે શિષ્ણ શબ્દ શંસ ધાતુમાં બન્યો હોય એ વ્યાકરણ દ્રષ્ટિએ પ્રસિદ્ધ ન હોવાના કારણે એને પોતે એની વ્યુત્પત્તિ બતાવી કે શંસમાંથી ન પ્રત્યય લગાડ્યો, એનો ઈકાર કેમ થયો, એનો પછી તાલવ્ય કેમ થયો અને પછી શિષ્ણ શબ્દ કેમ સાધુ. બરોબર છે. ટૂંકમાં શિષ્ણ શબ્દ શંસ ધાતુમાંથી પણ જે વ્યુત્પત્તિ બરોબર છે, યોગ્ય છે. અંતે એની શિષ્ણ એટલે જે પ્રશંસાનું કારણ છે. આનંદસ્ય એક હેતુતઃ તતઃ લોકે શિષ્ણમ. તેથી આ શિષ્ણ જે છે પ્રશંસાનું કારણ હોવાના કારણે કેમ? આનંદસ્ય એક, કારણ કે આનંદનું કારણ છે તેથી એ પ્રશંસાનું કારણ બને છે, માટે એને શિષ્ણ કહેવામાં આવે છે. એટલે પ્રજોત્પત્તિ કરે ત્યારે આત્મા શિષ્ણ કહેવાય એવું એનો અર્થ થયો. અથવા આ ઇન્દ્રિયને ઉપસ્થ પણ કહેવામાં આવે છે. એટલે ઉપસ્થ શબ્દ પણ સમજાવે છે
વ્યુત્પત્તિ દ્વારા 352 શ્લોકમાં ઉપતિષ્ઠતિ વા સર્વમ પુણ્યફલમ સદા જંતુનામ તેન વિજ્ઞેયમ ઉપસ્થ ઇતિ નામ તત. ઉપ અને સ્થા એટલે ઉપતિષ્ઠતિ ઇતિ ઉપસ્થ આવો અર્થ કરવામાં આવ્યો. ઉપતિષ્ઠતિ એ નજીકમાં આપણી સમક્ષ ઉપસ્થિત કરે છે. જો ટીકાકાર સમજાવે છે ઉપપૂર્વક તિષ્ઠતે સ્થા. સ્થા એટલે કે ઉભા રહ્યો હોવું. સ્થા માં ઉપસર્ગ લગાવવામાં આવ્યો ઉપસ્થા. એટલે ઉપપૂર્વક તિષ્ઠતે સમીપ સ્થિતિ વચનાત. આ ઉપ જે ઉપસર્ગ છે એનાથી સામીપ્ય થાય. તેથી જે સમીપમાં રહેલું છે જેની સમીપમાં સ્થિતિ છે એને ઉપસ્થ કહેવાય. સ્થા ધાતુ સ્થિતિના અર્થમાં છે. ઉપ જે ઉપસર્ગ છે સામીપ્યના અર્થમાં છે. એટલે ઉપસ્થા એટલે સમીપમાં જેની સ્થિતિ છે એટલે સમીપમાં રહેલું છે. સમીપ સ્થિતિ વચનાત ઉર્ધ્વરેતસામ જ્ઞાન ફલ મોક્ષ અધિકારાત. તો ઉર્ધ્વરેતસામ જે લોકો બ્રહ્મચર્યનું પાલન કરે છે તે લોકો તો મોક્ષના જ્ઞાન દ્વારા જ્ઞાન ફલ મોક્ષ અધિકારા. એ લોકો તો એમનામાં શમા દમ વગેરે આ પ્રકારના ગુણો હોવાના કારણે શાસ્ત્રના શ્રવણ મનન વગેરે દ્વારા એ લોકો જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષના અધિકારી બને. જે લોકો ઉર્ધ્વરેતસ છે, બ્રહ્મચારી છે, સંન્યાસી છે વગેરે પણ અધોરેતકસ્ત્વઈને જે લોકો ગૃહસ્થ છે અધોરેતસ છે જંતુનામ એ જંતુઓ અર્થાત એ જીવો જે છે પુણ્ય પાપયો ફલભોગ અધિકારી સન. એને માટે આ જીવો માટે ઉપસ્થેન્દ્રિય છે એમના પુણ્ય અને પાપ રૂપી ફળનું અધિકારી બને છે. એટલે ઉપસ્થિતિ નામ ભજતી. આ ઇન્દ્રિય એમને પુણ્ય પાપનું ફળ છે એ નજીકથી એમને ભોગવવા આવે છે, એમને ભોગવવાનું સાધન બને છે. માટે ઉપસ્થ કહેવામાં આવ્યું. ઉપતિષ્ઠતિ વા સર્વમ પુણ્ય ફલમ સદા. હંમેશા પુણ્ય અને પાપનું ફળ જે છે એનું ઉપર એટલે નજીકથી રહેલું છે. જંતુનામ તેન વિજ્ઞેય ઉપસ્થિતિના માટે આ ઇન્દ્રિયનું ઉપસ્થયું નામ પડ્યું અને આત્માનું પણ ઉપસ્થ નામ પડે. આ પ્રકારે વાગ, કર, પાદ, વાયુ, ઉપસ્થ આ 5 કર્મેન્દ્રિયો છે. એના અર્થ આ પ્રકારે વ્યુત્પત્તિ દ્વારા અને વ્યાપાર દ્વારા સમજાવ્યા. અને તે ઇન્દ્રિયના કર્મમાં અહમભાવ કરવાના કારણે કે તે ઇન્દ્રિયમાં અહમભાવ કરવાના કારણે કેવી રીતે આત્મા અનેક પ્રકારના કર્મને કારણે નામ પ્રાપ્ત કરે છે અને પોતાના વિશે અજ્ઞાનને કારણે એ પ્રકારના ખ્યાલ સેરે છે. અકૃષ્ણો ઈશ આ પ્રત્યેક જે છે આત્માનું નામ અપૂર્ણ છે. આત્માની અભિવ્યક્તિ અપૂર્ણ છે. કર્મેન્દ્રિય સંજ્ઞા સંબંધમ તાદાત્મ્ય અધ્યાસ મૂલકમ અભિધાય. કર્મેન્દ્રિય સંજ્ઞા સંબંધમ એને વાક કહેવામાં આવે, કર કહેવામાં આવે, પાદ કહેવામાં આવે, વાયુ કહેવામાં આવે, ઉપસ્થ કહેવામાં આવે. આ પ્રકારે આત્માના કર્મેન્દ્રિયોને કારણે આટલા કર્મ નામ પ્રાપ્ત થયા. તાદાત્મ્ય અધ્યાસ મૂલકમ આ પ્રત્યેક ઇન્દ્રિયમાં તાદાત્મ્યને કારણે અહમભાવને કારણે આત્મા આ નામ પ્રાપ્ત કરે. ઉપસ્થ નામ પ્રાપ્ત કરે, વાયુ નામ પ્રાપ્ત કરે, પાદ નામ પ્રાપ્ત કરે, કર નામ પ્રાપ્ત કરે, વાગ નામ પ્રાપ્ત કરે. અભિધાય તો કેવી રીતે આત્મા આ ભિન્ન ભિન્ન નામ પ્રાપ્ત કરે છે એ સમજાવ્યું. તથા તે જ રીતે જ્ઞાનેન્દ્રિય સંજ્ઞા સંબંધમ તે રીતે ચક્ષુ, શ્રોત્રમ આ જ્ઞાનેન્દ્રિયોમાં અહમભાવને કારણે પણ એ પ્રકારની સંજ્ઞા એ પ્રકારના નામ આત્મા પ્રાપ્ત કરે. પશ્યન ચક્ષુ જોએ ત્યારે ચક્ષુ કહેવાય. શૃણવન શ્રોત્રમ સાંભળે ત્યારે શ્રોત્ર કહેવાય. એટલે આત્માના નામ બધા કેવી રીતે આવે છે? આ ઇન્દ્રિયોના કર્મને કારણે
આ ઇન્દ્રિયો આ બધા કર્મ કરી રહી છે, પણ આત્માના નામ કેમ પડ્યા? તે ઇન્દ્રિયમાં અહમભાવને કારણે કર્મ ઇન્દ્રિયનું નામ આત્માનું નામ બની ગયું. ખરેખર ભિખાર તો વેશનું જ નામ છે, તો વેશમાં અહમભાવ કરતા એ પેલા અભિનેતાનું નામ બની જાય ને. તે રીતે વાક વગેરે તો ઇન્દ્રિયના કર્મો છે, એમના નામ છે, પણ એમાં અહમભાવના કારણે બધા આત્માના નામ બની ગયા. તે રીતે જ્ઞાનેન્દ્રિયો જે પોતે ભિન્ન ભિન્ન કર્મ કરે છે એમાં અહમભાવના કારણે આત્મા તે નામ પ્રાપ્ત કરે છે. એ જ્ઞાનેન્દ્રિય સંજ્ઞા સંબંધમ, જ્ઞાનેન્દ્રિય નામ સાધન સંબંધ હવે પછીના શ્લોકોમાં ગ્રંથકાર બતાવે છે. જ્ઞાનેન્દ્રિયમાં ખાસ ચર્ચા નથી કરતા. જિઘ્રન્ઘ્રાણમયમ દેવ ચષ્ટે ચક્ષુસ્તથા ભવન શૃण्वन् શ્રોત્રમ हि રસયन् રસનં પરિકીર્તિતઃ સ્પર્શનં हि સ્પૃશન્નેષઃ એવં નામાન્યવાપ્નુયાદ. એક જ શ્લોકમાં બધી જ્ઞાનેન્દ્રિયોની વાત સમાવેલી છે. જિઘ્રન ઘ્રાણમયમ દેવ, જિઘ્રન ગંધમ ઉપાદદાન ઘ્રાણ સંયો ભવતી. આ ઘ્રાણેન્દ્રિય દ્વારા આત્મા જયારે ગંધનો અનુભવ કરે એ તો ઠીક છે, પણ ઘ્રાણેન્દ્રિયમાં અહમભાવને કારણે આત્મા આવો ખ્યાલ સેવે કે હું ગંધનો અનુભવ કરનાર છું, ઘ્રાતા છું. ઘ્રાણ છું કે ઘ્રાતા છું. ચક્ષુ ઇન્દ્રિયમાં એમણે કહ્યું ચષ્ટે ચક્ષુ, તો ચક્ષ ધાતુનો અર્થ થાય વ્યક્તાયામ વાચી. ચક્ષુનો અર્થ જોવું પણ થાય, જોડે જોડે વ્યક્તાયામ વાચી એટલે કે બોલવું એવું પણ અર્થ થાય ચક્ષ ધાતુનો. એટલે જોવાને બદલે ચષ્ટે ચક્ષુ તથા ભવન. આમ ચષ્ટે જુએ છે મારે ચક્ષુ કહેવાય. ટીકાકાર શું કહે છે? ચષ્ટે વ્યક્તમ કથયતી. ચષ્ટે, આ ચષ્ટે જે છે એ પ્રથમ પુરુષનું રૂપ છે ચક્ષ ધાતુનું. ચષ્ટે એટલે વ્યક્તમ, ચષ્ટેનો અર્થ થાય વ્યક્તમ કથયતી. આ ચક્ષ ધાતુનો અર્થ છે વ્યક્તાયામ વાચી એટલે કે સ્પષ્ટ રીતે બોલવું, વાણી વ્યક્ત કરવી, બોલવું. એ ચક્ષ ધાતુનો પ્રથમ પુરુષ એક વચન થાય ચષ્ટે. એટલે ચષ્ટે એ શ્લોકમાંથી આવ્યો અર્થ છે વ્યક્તમ કથયતી. બહુ વ્યક્ત કરીને કહે છે, સ્પષ્ટ કહે છે. આ ચક્ષુ છે ને સ્પષ્ટ કહે છે, એટલે ચક્ષુ તો જુએ છે, સ્પષ્ટ કહે છે. ક્યાં કહે છે કે દૃષ્ટસ્ય નિશંકમ અભિધાન પ્રસિદ્ધે. જે વસ્તુ જોયેલી હોય ને એમાં કોઈ પ્રકારનો સંશય હોતો નથી. બાકી બધામાં કોઈનું કે સંશય રહી જાય છે. આપણે સાંભળ્યું એમાં પણ હવે તો સાંભળ્યું છે એટલે કોઈક દ્વારા ખબર પડી એટલે સાચું છે કે નહીં ભગવાન જાણે. તો સ્પર્શ કરીએ, સૂંઘીએ, ગમે તો અત્તર છે ખબર ના પડે. આપણે તો ફૂલની સુગંધ છે ખબર, આ તો અત્તરની સુગંધ છે. એટલે ટૂંકમાં સૂંઘવા દ્વારા પણ આપણે કોઈ સંશય વગરનું જ્ઞાન પ્રાપ્ત ન કરી શકીએ. પણ જોઈએ ત્યારે કોઈ પ્રકારનો સંશય ના રહે. એટલે આત્મા વારે દ્રષ્ટવ્ય, એટલા માટે આત્માનું દર્શન કરવા જેવું કહેવામાં આવ્યું. એટલે કે એનું સ્પષ્ટ જ્ઞાન, કોઈ પ્રકારના સંશય વિપર્ય વગરનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. દૃષ્ટસ્ય નિશંકમ અભિધાન પ્રસિદ્ધે. જે વસ્તુ જોઈ હોય એનું અભિધાન એટલે કોઈ પ્રકારના સંશય વગર આપણે કહી શકીએ કે મેં જોયું છે. તને ક્યાં નીકળો, મેં જોયું છે. અંદર કોઈ પ્રકારના શંકા વિશ્વાસપૂર્વક આપણે કહી શકીએ. એટલે એને વ્યક્તમ કથયતી, સ્પષ્ટ કહે છે. જોયેલી વસ્તુને સ્પષ્ટ કહી શકતો હોવાના કારણે જાણે કે આંખો જ સ્પષ્ટ ના જોતી, ના કહેતી હોય એવું થઈ ગયું. આંખો જોયેલું છે મારે સ્પષ્ટ કહે છે, પણ આંખો જ સ્પષ્ટ કહેતી હોય એમ પણ કહી શકાય. એટલે ચષ્ટે ચક્ષુ તથાવન દર્શનેન વ્યક્તમ અભિધાન સમર્થો ભવન ચક્ષુદે ઉક્ત. તથાવન દર્શનેન વ્યક્તમ અભિધાન સમર્થો ભવન. કોઈ વસ્તુનું દર્શન કરવાને કારણે, કોઈ વસ્તુને આંખથી જોવાને કારણે સ્પષ્ટ રીતે આપણે કહેવા સમર્થ બનીએ છીએ. એટલા માટે
આ એ પ્રકારનું કર્મ કરનાર આત્માને ચક્ષુ કહેવામાં આવે. આ બધી વિદ્વત્તાનું પ્રદર્શન, બીજું કઈ નથી. ટૂંકમાં આ બધું છેવટાનો અર્થ એટલો છે કે તે ઇન્દ્રિયમાં અહમભાવના કારણે તે નામ પ્રાપ્ત થાય છે. પણ આ ગ્રંથકાર પછી તો હંમેશા જે કઈ લેખકો હોય કે કવિ હોય, આ બધા લોકો પોતાનું કવિત્વ, ચમત્કૃતિ, પોતાનું પછી વિદ્વત્તા બધું પ્રગટ કરવાના છે. કવિતા જે કે એમનું વ્યાકરણનું જ્ઞાન હોય, કવિતાનું જ્ઞાન હોય, ભાષાનું જ્ઞાન હોય, વિષયનું જ્ઞાન હોય, આ બધી વસ્તુઓ પ્રગટ થવી જ જોઈએ. તો જે ગ્રંથ છે એ પણ ગ્રંથ પણ એક આનંદદાયક બને, નહીં તો પછી બહુ જ થોડો રસહીન બની જાય. અને રસપ્રદ બનાવવા માટે આ બધા અંશ જોઈએ ખરા. તથા વન ચષ્ટે ઇતિ ચક્ષુ. શૃણવન શ્રોત્રમ, સાંભળે ત્યારે શ્રોત્ર કહેવાય. રસયન રસનમ, સ્વાદ લે ત્યારે રસન કહેવાય. રસનમ પરિગીત સ્પર્શનમ સ્પૃશન એવ, સ્પર્શ ત્યારે સ્પર્શ કહેવાય. એવમ નામાની અવાપ્નુયાત. આ પ્રકારે ભિન્ન ભિન્ન જ્ઞાનેન્દ્રિયમાં દ્વારા કર્મ કરતો હોય ત્યારે દેવદત્ત તે નામ પ્રાપ્ત કરે છે. હવે પ્રાણન્નેવ પ્રાણનામ ભવતી. ઉપનિષદ કહેવામાં આવ્યું પ્રાણન્નેવ પ્રાણનામ ભવતી. શ્વાસ લે ત્યારે, પ્રાણ શ્વાસ લે ત્યારે એને પ્રાણ કહેવામાં આવે છે. શ્વાસ લે ત્યારે આત્મા પ્રાણ એવું નામ પ્રાપ્ત કરે છે, કે પ્રાણી એવું નામ પ્રાપ્ત કરે છે. એ સમજાવે છે પછીના શ્લોકમાં. પ્રાણ સંજ્ઞા વ્યુત્પાદયતી. આત્માનો પ્રાણ એવું નામ પડ્યું એની વ્યુત્પત્તિ દ્વારા સમજાવે છે. દેહ દેહયંત્રે સદા યસ્માત પ્રકર્ષેણ ચરત્યયમ ઉત્તમશ્ચાયમેતસ્માદ પ્રાણ એષો વિધીયતે. યસ્માત દેહયંત્રે સદા અયમ પ્રકર્ષેણ ચલતી. યસ્માત કારણ કે આ દેહરૂપી યંત્રમાં આ પ્રાણ જે છે એ પ્રકર્ષેણ ચલતી, અત્યંત પ્રકર્ષેણ પ્રશંસિત રૂપથી, ઉત્તમ રૂપથી ચલન કરે છે, ચાલતો રહે છે. આ દેહરૂપી યંત્રમાં પ્રાણ છે એ શ્રેષ્ઠ રૂપે ચાલતો હોય છે. તો પહેલી પાઠમાં કહે છે ગતિમત્વાત નિયમન અર્હત્વા છે દેહસ્ય યંત્રતા. આ દેહની યંત્ર કેમ કહેવામાં આવ્યું ભાઈ? તો યંત્રના બે ગુણો છે. યંત્ર સતત ગતિમાન હોય, કશું કશું કરતું જ હોય, ચાલ્યા કરતું હોય, એને યંત્ર કહેવાય. અને બીજું નિયમન અર્હત્વા, જે નિયમનમાં હોય. આ પંખાની યંત્ર કહેવાય, એક તો ચાલતો રહે અને નિયમ પ્રમાણે કામ કરે. યંત્રને સ્વતંત્રતા નથી, યંત્ર પરતંત્ર છે. જેમાં પરતંત્ર એટલે ટૂંકમાં જે નિયમ પ્રમાણે ચાલતું હોય, ચાલવું જેનો ધર્મ છે અને નિયમ પ્રમાણે ચાલતું હોય, આ બે પ્રકારના ગુણ ધરાવનારને યંત્ર કહેવાય. તો દેહને કેમ યંત્ર કહેવામાં આવે? યંત્રવત. ટૂંકમાં આ દેહની પણ એટલે દેહસ્ય યંત્રતા. આ દેહ પણ સતત ચલાયમાન હોય છે અને નિયમની અંદર નિયમન પ્રમાણે ચાલતો હોય છે. મારા દેહને પણ યંત્ર કહી શકાય. યંત્રવત ગતિરાહિત્ય દેહો દુષ્યતિ ઇતિ ચ. આ યંત્રને પણ આપણે એમને રાખી મૂકીએ ને, એને ચલાવીએ નહીં. મોટર ગાડી હોય, મોટરસાયકલ હોય, કશી વસ્તુ હોય, ઘરમાં કોઈ પણ યંત્ર હોય, એને ચલાવીએ ને ધીમે 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 એ વસ્તુ બગડતી જાય. તેમ શરીરને પણ જો શરીર યંત્રમાં ચલાવીએ નહીં તો ધીમે 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 બગડતું જાય. પછી પગ લાંબા કરે તો ટચાકા બોલે અને ફટાકા બોલે, હાથ ઊંચો કરે ત્યારે બીજો વળી પાસે કઈક જાત જાતના ટચાકાઓ થયા કરે અને ધીમે ધીમે છૂટું પડવા માંડે બધી વસ્તુઓ. પૂર્જા બધા છે ને, એ પૂર્જામાં ધારો કે તમે આવું તેલ બેલ ના પૂરો તો પછી ધીમે ધીમે બધા તૂટવા માંડે. તેમ દેહના પૂર્જા પણ તૂટવા માંડે. દેહને યંત્ર જો ચાલતો ના રાખીએ અને નિયમન ના રાખીએ, પાછું નિયમ પ્રમાણે કરે તો બરાબર છે, નિયમનો ભંગ કરો ધારો કે તો એ તૂટી જાવ યંત્ર. ધારો કે તમે 10 ફૂટથી કૂદો તો શું થાય? પગ ભાંગી જાય. એટલે
જે ગુરુત્વાકર્ષણ નિયમ છે, નિયમને અંદર રહીને જો આ દેહ ચાલે તો બરોબર છે, પણ જો નિયમનો ભંગ કરવામાં આવે તો આ યંત્ર બિચારું છે એ તૂટી જાય. તેવી રીતે દેહ પણ આ રીતે યંત્રના ગુણ દેહમાં હોવાને કારણે દેહને પણ યંત્ર કહેવામાં આવે. દેહ યંત્ર એટલે દેહરૂપી યંત્રમાં સદા અસ્માત પ્રકર્ષેણ, દેહરૂપી યંત્ર પ્રકર્ષેણ ચલતી. આ ચલતી શું છે? અન ધાતુમાંથી આ પ્ર પ્લસ અન ધાતુમાં પ્ર ઉપસર્ગ લગાવીએ તો અનિતિ એટલે અન પ્રાણને, અન એટલે શ્વાસ લેવો કે જીવવું બે અર્થ થાય. અન શબ્દનો અર્થ શ્વાસ લેવો કે જીવવું. અનિતિ તો પ્રકર્ષેણ અનિતિ પ્રાણ, જે સારી રીતે ચાલે છે, શ્વાસ લે છે, જીવે છે, એને પ્રાણ કહેવામાં આવે. એટલે કે પ્રકર્ષેણ અયમ ચલતી. આ દેહરૂપી યંત્રમાં બીજા બધા પણ, બીજી ઇન્દ્રિયો પણ જરૂર પ્રવૃત્તિ કરે છે, ના નહીં, તો પ્રાણ છે પ્રકર્ષેણ ચલતી અનિતિ. પ્રકર્ષણ અનિતિ એટલે ચલતી કરે, એટલે પ્રકર્ષેણ ચલતી કે પ્રકર્ષણ અનિતિ. પ્રકર્ષણ અનિતિ પ્રાણ, અનિતિ એટલે ચલતી, જે પ્રકૃષ્ટ રીતે ઉત્તમ રીતે ચાલે છે. માટે એને બીજા બધા ચાલે છે ખરા, પણ આ ઉત્તમ રીતે ચાલે છે, માટે એને પ્રાણ, બીજા બધાને પ્રાણ કહેવાય ગૌણ અર્થમાં, પણ મુખ્ય પ્રાણ જે છે એને મુખ્ય અર્થમાં કહેવામાં, કારણ કે બીજી બધી ઇન્દ્રિયોની તુલનામાં આ શ્રેષ્ઠ રીતે ચાલે છે. દેહરૂપી યંત્રે પ્રકર્ષણ અનન ચલન સન પ્રાણ દેવક્ત. પછી બીજી પંક્તિમાં કહ્યું ઉત્તમશ્ચાયમે તસ્માત પ્રાણ એશો વિધીયતે. અયમ ઉત્તમશ્ચ એતસ્માત, એ કારણે પણ એને પ્રાણ કહેવામાં આવે છે. ઉત્તમ કેમ છે તો બીજી પંક્તિમાં કહેવામાં, બીજી પાદમાં કહ્યું અસુરૈ અવિદ્યતામ અમુષ્ય ઉત્તમતા, અવિદ્યતા અમુષ્ય ઉત્તમતા જ્ઞેયા. તો કથા આપણે આવી ગઈ, બૃહદારણ્યકમાં કથા આવી ગઈ, છાંદોગ્યમાં કથા આવી કે જયારે દેવતાઓએ અસુરો પર વિજય પ્રાપ્ત કરવાનું વિચાર્યું ત્યારે એમણે નક્કી કર્યું કે આપણે આ વાઘ ઇન્દ્રિય દ્વારા તે સામવેદમાં એમ કે ઉદગીતનું અમે ગાન કરાવશું, તો વેદનું ગાન કરાવશું, જેથી એ દ્વારા અમે અસુરો પર વિજય પ્રાપ્ત કરશું. દેવતાઓ વાઘ ઇન્દ્રિય પાસે ગયા અને કહ્યું કે તું અમારા માટે ગાન કર. અને ત્યારે પેલા અસુરો ગયા અને વાઘ ઇન્દ્રિયને એ લોકોએ દૂષિત કરી નાખી, લાંચ આપી દૂષિત કરી નાખી. એટલે વાઘ ઇન્દ્રિય બહારથી દેખાય પ્રામાણિક છે, અંદરથી બીજો ધંધો કરતું હોય. ટૂંકમાં વાઘ ઇન્દ્રિય બહારથી એમ લાગે કે દેવતાઓ માટે આહુતિ આપે ખરી, પણ જોડે અસુરો માટે પણ આહુતિ આપી દે. એટલે ઇન્દ્રનો જે પેલો વિશ્વરૂપ એનો જે હતો શું કહે પુરોહિત, એ પણ એની માં અસુર હતી, આમ બ્રાહ્મણ હતો. અને તેથી ઇન્દ્રને ખબર પડી કે આ પાછો દેવતાઓને પણ આહુતિ આપે છે. એને 3 મોહ હતા, એ દ્વારા પછી એક મોહમાંથી પછી દેવતાઓને આહુતિ આપે, એવું કરતો હતો, મસ્તક સીધી નાખ્યું. પણ એટલે જેવી રીતે પણ બીજી બધી ઇન્દ્રિયો જે છે ને, એટલે આ વાણી ઇન્દ્રિય પણ બહુ સારા શબ્દ બોલે, અપશબ્દ બોલે. આ ઘ્રાણેન્દ્રિય સુગંધનો અનુભવ, સુગંધ દુર્ગંધ પણ અનુભવે, એનો આનંદ લે. ટૂંકમાં આ બધી લોકો બધાના ટૂંકમાં આ બધી વસ્તુને આહુતિ આપતી હોય છે. આ ઇન્દ્રિયો કેવી છે? દૂષિત છે. એ અસુરો જયારે મુખ્ય પ્રાણ છે, એ મુખ્ય પ્રાણ પાસે દેવતાઓ ગયા કે તું અમારી પાસે હવે અમારા માટે ગાન કર. તો દેવતા અસુરો ગયા એને પણ દૂષિત કરવા માટે, પશુ તે બધા નષ્ટ ભ્રષ્ટ થઈ ગયા. જેવી રીતે કોઈ પહાડ હોય કે શિલા હોય, એ શિલા પર એક આપણે માટીનો એક ગાંગડો છે નાખીએ, ધારો કે માટીનો પિંડ, શેને માટે? તોડવા માટે, પહાડને તોડવા, શિલાને તોડવા માટે. તો શું થાય? આ માટી જ બિચારી નષ્ટ ભ્રષ્ટ થઈ જાય. અંતે રીતે અસુરો નષ્ટ ભ્રષ્ટ થઈ ગયા. આ પ્રાણ તો શિલા સમાને કઈ ન થયું. એટલે અસુરૈ અવિદ્યતા, અસુરો એને કોઈ તો વેધી ન શક્યા, એને દૂષિત ન કરી શક્યા. અમુષ્ય ઉત્તમ, એ જ એની આ પ્રાણની ઉત્તમતા છે. એટલે કહ્યું ઉત્તમશ્ચ અયમ. વળી પાછો આ પ્રાણ, કારણ કે બીજા કોઈ પાપથી એ વેધાયો નહીં, દૂષિત ન થયો,
અને માટે બધી જ ઇન્દ્રિયોમાં એ ઉત્તમ છે. પહેલા પ્રકર્ષણ આનીથી એ સારી રીતે ચાલે છે. એ કોઈ ઇન્દ્રિય ના ચાલતી હોય ને આ એક ચાલતો હોય ને તોય વાંધો નથી, તોય માણસ જીવે. એક જતું રહે તો કોઈ પછી માણસ જીવે નહીં. એ રીતે બધી ઇન્દ્રિયોમાં પ્રાણ ઉત્તમ છે અને પ્રાણ શ્રેષ્ઠ છે, કારણ કે એ દૂષિત પ્રાણ નિસ્વાર્થ છે. દરેક ઇન્દ્રિયોનો પોતાનો સ્વાર્થ હોય છે. ચક્ષુ ખાલી જુએ સાંભળે સાંભળે નહીં, એ પોતે એટલું જ કામ કરે અને આ શ્રોત્રીને માટે સાંભળે, બીજું કઈ ના કરે. તો પ્રાણ તો દરેક ઇન્દ્રિય સાથે રહેલો છે, જોવામાં સાંભળવામાં બધામાં. એટલે પ્રાણને પોતાનો કોઈ એજન્ડા નથી, એનો કોઈ સ્વાર્થ નથી. અને એટલા જ માટે નિષ્કામ છે, માટે નિષ્પાપ છે. એટલે અસુર એટલે આસુરી વૃત્તિઓ કહો, આ બધી એને કોઈ રીતે દૂષિત ન કરી શકે. એટલે બે અર્થ કયા? પ્રકર્ષણ અનિતિ પ્રાણ, એને પ્ર અર્થનો ઉત્તમ પણ કરવામાં આવ્યો. ઉત્તમશ્ચાયમે તસ્માત પ્રાણ એશો વિધીયતે. અને વળી એ બધી બીજા અન પ્રાણ એટલે પ્રકૃષ્ટ અન પ્રાણ. આનો અર્થ ઇન્દ્રિય કરવામાં આવે, ક્રિયા સાધનો. તો બીજા બધા ક્રિયા સાધનો છે એમાં એ ઉત્તમ છે, માટે પણ એને પ્રાણ કહેવામાં આવે. એટલે પ્રકર્ષણ અનિતિ એ શ્રેષ્ઠ રીતે ચાલે છે, માટે પ્રાણ કહેવામાં આવ્યો. કે પ્રકૃષ્ટ અનહ એ બધા અનુમાં પ્રકૃષ્ટ છે, ઉત્તમ છે, માટે પણ પ્રાણ કહેવામાં આવે. પછી મનવાનો મનન ક્યારે ત્યારે આત્માને મન કહેવામાં આવે એ પછીના શ્લોકમાં કહે છે. મનુતે સકલમ યસ્માદ વિશ્વમાત્માનમવ્યયમ તસ્માન મન ઇતિ ખ્યાતિમ અગાધ બ્રહ્મ સ્વરૂપ ધૃક. અંતઃકરણ સંજ્ઞાયોગમાં આત્મા કેવી રીતે અંતઃકરણ જે છે એની ચાર વૃત્તિઓ છે, એને કારણે ચાર બીજી સંજ્ઞા કે બીજા નામ પ્રાપ્ત કરે છે. એ યોગ ટૂંકમાં કેવી રીતે આ આત્મા નામ પ્રાપ્ત કરે છે એ બતાવે છે મનુત 4 શ્લોકમાં. તો મનુતે સકલમ યસ્માદ વિશ્વમ, યસ્માત સકલમ વિશ્વમ આત્માનમ અવ્યયમ મનુતે. સકલમ એટલે શું છે? કલાભિ સહિતમ સકલમ એવું છે. સકળ એટલે સર્વ કહેવાય, કળા સહિતનું, અંશ સહિતનું. આ જગત જે છે એ બધા અંશ સહિતનું છે, છતાં આપણે અવ્યય માને છે. આ વિશ્વમ આત્માનમ, આત્મા તો વિશ્વરૂપે પ્રગટ થયેલો છે, પણ કેવો છે? અંશ સહિતનો છે. એને અવ્યય માનવો એ મનનો આ મન શું છે? અજ્ઞાનને કારણે આ રીતે અધ્યારોપ કરે છે. પહેલા તો ત્રીજી પાદમાં શું કહે છે? ઉપસ્થિત પરિસ્થિતે પક્ષ વિપક્ષયો યુક્તિ સંભાવનાદિ ઉપસ્થાપન મનસ કાર્યમ. એટલે આ ટિપ્પણીકાર કહે છે કે મનનું શું કાર્ય છે? ઉપસ્થિત પરિસ્થિતે પક્ષ વિપક્ષયો યુક્તિ સંભાવનાદિ ઉપસ્થાપનમ મનસ કાર્યમ. એટલે ઉપસ્થાપનમ મનસ કાર્યમ. આ મન છે ને એ શું કાર્ય કરે છે? ઉપસ્થિત પરિસ્થિતિ, કોઈ પરિસ્થિતિ આપણી સમક્ષ ઉપસ્થિત થઈ હોય, કોઈ પરિસ્થિતિ આપણી સમક્ષ આવી હોય તો મન શું કરે? પક્ષ વિપક્ષયો યુક્તિ સંભાવનાદિ ઉપસ્થાપનમ. તો દરેક પરિસ્થિતિમાં આ મન શું કરે? પક્ષ અને વિપક્ષ બંને પક્ષ, પક્ષ એક ને એનો વિરુદ્ધ પક્ષ, આ બંને દરેક પરિસ્થિતિના વિષયમાં આ જે વિરુદ્ધ પક્ષ હોય એમાં યુક્તિ સંભાવનાદિ. તો આ પક્ષ લઈએ તો આ પરિસ્થિતિમાં આ પક્ષ લઈએ તો એની આ યુક્તિઓ છે, આવો લાભ છે, આ ગેરલાભ છે. પેલો વિપક્ષ બીજો પક્ષ લઈએ તો આ પ્રકાર એની યુક્તિથી બતાવે કે ભાઈ આમાં આ લાભ છે, પેલો ગેરલાભ છે. નિર્ણય લેતા પહેલા આપણે કોઈ પણ પરિસ્થિતિમાં નિર્ણય લઈએ
એ પહેલા હંમેશા લાભ ગેરલાભનું હંમેશા આપણે ગણતરી કરતા જ હોઈએ છીએ. પછી બુદ્ધિ નિર્ણય લેવાનું કામ બુદ્ધિનું છે. પણ બુદ્ધિ નિર્ણય લે તે માટે એને જે માહિતી આપવાનું કામ છે ને એ મન કરે. કયા પ્રકારની માહિતી આપે? મન આ બુદ્ધિ સમક્ષ આ બધી દલીલો રજૂ કરે. જો આનો આ લાભ છે, આ ગેરલાભ છે, આ પક્ષ લેશો તો આમ થશે, પેલો પક્ષ લે તો પેલું થશે વગેરે. પક્ષ વિપક્ષયો યુક્તિ સંભાવનાદિ ઉપસ્થાપનમ, આ બંને પક્ષ છે યુક્તિ સંભાવના વગેરે મન ઉપસ્થિત કરે, રજૂ કરે. મનસ કાર્ય, આ મનનું કામ છે. જયારે અંતઃકરણના બે વિભાગ કરીએ બુદ્ધિ અને મન, ત્યારે સચિવવત આવું સચિવ કરે. મંત્રી જે હોય ને મંત્રીનું આ કામ છે. નિર્ણય લેવાનું કામ મંત્રીનું નથી. નિર્ણય લેવાનું કામ તો રાજાનું છે કે સ્વામીનું છે. મંત્રી શું કરે? બધા પ્રકારની માહિતી આ સ્વામીને આપે. જેવો મંત્રી હતો એટલે મંત્રી પાછો કંઈક દૂષિત હોય તો એ પ્રકારની માહિતી આપે. એવી જ બધી એવા રિમાર્ક્સ કરીને આપે કે પેલો જે ઓફિસર હોય તો આના પર ચાલતો હોય, કે પ્રધાન ખાસ કરીને મંત્રીઓ પર જ ચાલતા હોય. એટલે મંત્રીઓ કયા પ્રકારની રજૂઆત કરે છે એ પછી નિર્ણય લેવાતો હોય. એટલે મનમાં પણ રાગદ્વેષ હોય તો રાગદ્વેષ સહિત જયારે મન આવી યુક્તિઓ કરતું હોય ત્યારે એ યુક્તિઓ પણ દૂષિત હોય નહીં, તો બુદ્ધિને ખબર ના પડે. તેથી બુદ્ધિ તો પછી મને જે પ્રકારનો માહિતી આપી હોય એ માહિતી પર નિર્ણય લે. એટલે કહે છે કે સચિવવત, જેમ સચિવ કહેવાય, સેક્રેટરી કહેવાય કે મંત્રી કહેવાય, એ જેવી રીતે આ બધો જે આ માહિતી છે એ રજૂ કરે. નિર્ણયસ્તુ નિશ્ચય વૃત્તિપાદના જીવ સ્વામી સ્થાનીય કુર્યાત. જે નિર્ણય કોણ કરે? બુદ્ધિ કરે. બુદ્ધિમાં અહંભાવ ધરાવવાનો જીવ કરે, પણ મુખ્યત્વે બુદ્ધિ નિર્ણય કરે. બુદ્ધિ સ્વામીનું સ્થાન ધરાવે છે, જ્યારે મન સચિવનું સ્થાન ધરાવે છે. અતઃ એવ વિપક્ષ ઉપસ્થાપનમ ગુણ એવ મનસ. તેથી આ વિપક્ષને રજૂ કરવો, માત્ર પક્ષને જ નહીં પણ વિપક્ષને પણ રજૂ કરવો, એ મનનો એક ગુણ છે. મન કેમ બંને એવું કરતું હશે? કારણ કે અન્યથા ચયનસ્ય અનૌચિત્ય સંભવાત. આ મન માત્ર એક જ બાજુ છે એની જ બધી દલીલો રજૂ કરે તો બુદ્ધિ જે નિર્ણય લે એ અનુચિત હોય એવાની સંભાવના છે. માટે બુદ્ધિ યોગ્ય નિર્ણય લઈ શકે માટે મન આ બંને પક્ષ જે છે એની સંભાવનાઓ, એના સારા ખોટા પાસા આ બધું રજૂ કરે, જેથી બુદ્ધિ નિર્ણય લઈ શકે. આવું બધું મન વિશે કહેવામાં આવ્યું. પરંતુ મનુ તે અહીં તો આજે ગ્રંથકાર કહે છે મનુ તે સકલમ યસ્માત વિશ્વમ આત્માનમ અવ્યયમ. તો આ જગત આત્માનમ વિશ્વમ, આત્મા જ વિશ્વ અર્થાત જગત રૂપે ઉપસ્થિત થયેલો છે. એટલે ઉપસ્થિત થયું છે, ટૂંકમાં એમને કહી શકાય આ જગતમાં ઉપસ્થિત થયું છે. અને તેથી આ જગત વિશે એટલે જગત વિશે પણ પક્ષ વિપક્ષ એના વિશે બધી દલીલો રજૂ કરવી એ મનનું કામ છે. એટલે આ જગત જે આપણી સમક્ષ જે ક્ષણે જે ઉપસ્થિત એને જગત કહેવાય. એ સ્વામી કહે છે વોટ એવર યુ કન્ફ્રન્ટ ઇઝ ધી યુનિવર્સ. તેમ કોઈ પણ ક્ષણે જે વસ્તુ આપણી સમક્ષ ઉપસ્થિત થઈ હોય એને જ વિશ્વ કહેવાય કે એને જગત કહેવાય. તો જે પરિધિ ઉત્પન્ન થઈ હોય તો એક અંશ જ હોય. એટલે સકલમ યસ્માદ વિશ્વમ આત્માનમ અવ્યયમ. આત્મા છે એ જ વાસ્તવમાં આ વિશ્વરૂપે પણ કેવો સકલમ કલા સહિતના અંશ સહિતના વિશ્વરૂપે આત્મા પ્રવસ્થિત થયો છે. પરિસ્થિતિ અવ્યયમ મનુતે, એના વિશે મન નિર્ણય કરે છે કે અવ્યય છે જે વસ્તુ, તો એના વિશે પછી બુદ્ધિને મન એના વિશે ખ્યાલ બાંધીને પછી બુદ્ધિને કહેજો આવું છે, પછી બુદ્ધિ નિર્ણય લે. તસ્માત મન યદિ ખ્યાતિમ અગા. તેથી આજે મન કહેવામાં આવે છે મન બુદ્ધિ અહંકાર ચિત્ત. મનસ નામ જે વૃત્તિ છે એ આ પ્રકારે મનુ તે આ પ્રકારે માને છે આત્મા જે વિશ્વરૂપે પ્રગટ થયો છે ને અવ્યય માનવો વિશ્વને, એવી માન્યતા મન સત્ય માનવું એવું માન્યતા મન ધરાવે છે, મારે એને મન કહેવામાં આવે. તો જે માન્યતા ધરાવે છે ને મન કહેવામાં આવે. તસ્માત
मन इति ख्यातिम अगाध તેથી બ્રહ્મ સ્વરૂપ ધૃક વાસ્તવમાં બ્રહ્મ જેનું સ્વરૂપ છે બ્રહ્મરૂપી સ્વરૂપ ધારણ કરનાર આત્મા એ મનની અંદર અહંભાવ ધરાવવાના કારણે મન કહેવાયો મનવાનું મનસ કહેવાય ચાલો આપણે અત્યારે આટલે સુધી કરીએ આજે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 શંકરં શંકરાચાર્યં केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ओम शांति 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 हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम 1 2 1 2 3 4 जगदीश्वरी माता सरस्वती शरणागत प्रतिपालनहारी जय जगदीश्वरी माता सरस्वती शरणागत प्रतिपालनहारी जय जगदीश्वरी माता सरस्वती शरणागत प्रतिपालनहारी जय जगदीश्वरी माता सरस्वती शरणागत प्रतिपालनहारी चंद्रबिंब समवदन विराजे चंद्रबिंब समवदन विराजे चंद्रबिंब समवदन विराजे चंद्रबिंब समवदन विराजे शीश मुकुटमाला गलधारी शीश मुकुटमाला गलधारी शीश मुकुटमाला गलधारी शीश मुकुटमाला गलधारी वीणा वाम अंग में शोभे 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 साम गीत ध्वनि मधुर पियारी 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 जय जगदीश्वरी माता सरस्वती शरणागत प्रतिपालनहारी जय जगदीश्वरी माता सरस्वती शरणागत प्रतिपालनहारी श्वेतवसन कमलासन सुंदर श्वेतवसन कमलासन सुंदर श्वेतवसन कमलासन सुंदर श्वेतवसन कमलासन सुंदर संग सखी शुभ हंस सवारी संग सखी शुभ हंस सवारी संग
सखी शुभ हंस सवारी संग सखी शुभ हंस सवारी ब्रह्मानंदमय दास तुम्हारो ब्रह्मानंद में दास तुम्हारो ब्रह्मानंदमय दास तुम्हारो ब्रह्मानंद में दास तुम्हारो दे दर्शन पर ब्रह्म दुलारी हे दर्शन पर ब्रह्म दुलारी दे दर्शन पर ब्रह्म दुलारी हे दर्शन पर ब्रह्म दुलारी जय जगदीश्वरी माता सरस्वती शरणागत प्रतिपालनहारी 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 शरणागत प्रतिपालनहारी